આવ્યો છું। હું હમણાંના પ્રોગ્રામમાં કહેતો હતો કે લોકડાઉન પહેલા સમય મળતો હોય આપણે વડીલોને સાંભળતા હોય વાંચતા હોય આપણાથી જે જ્ઞાન અને આ તો દરિયો છે કદાચ હું 7 વાર મને એમ લાગે અવતાર લઈને આખી જિંદગી વાંચી અને 7 વાર પાછા મરી પાછા વાંચી તોય કાંઈ એમ ન માની હવે મને બધી ખબર પણ આપણે જેટલું જાણ્યું હોય એટલું હું એમ કહું કે હવે પછી જે કાંઈ વાત કરીશ એ હું બરાબર પ્રમાણ સાથે કરીશ એમ કે આ લોકડાઉન પછી હું વાત કરું કે આ પ્રસંગ આમ હતો પછી ઈ રાજભાઈ આમ હતો ઈ એમ જ હોય એટલો તો આપણે એક માતાજીની દયાથી શોખ છે એમ એવું હું એક કોરથી કહેતો હું બાકી દરિયો છે પાછો એવું માની લઉં કે મેં બધું જાણી લીધું તો ઈ 7 વાર અવતાર લઉં તો ભેગું ન થાય પણ એવા પ્રસંગો મારે કહેવા છે કે આપણો ધર્મ માટે ધર્મ કેમ બચ્યો છે હજી હું અને તમે આવી વીર વસરાજના આવા મેળા ઉજવી હકી છે એ માતાજીના પ્રસંગો તો એની પાછળ કેવડા મોટા બલિદાનો છે એ બધી વાતો કરવી છે પણ એની પહેલા થોડો વરસાદ ઘણો અમારે અત્યારે ચાલુ છે સતત અને અહીંયા પણ આવી ગયો અને છેલ્લે ભગવાને મારા વાલીડાએ મહેર કરી તો ઈ વરસાદે હજી જરૂર પડે એટલો આપે છેલ્લે પછી માવઠા ન આવે અને કૃપાનો વરસાદ એવો વરસતો રહે હે આંસબાઈ માં હે માં મઢડા વાળી હોનલ હે બોગલ હે વસરાજ સોલંકી દાડા બાપ સાચા દિલથી તારા ધૂપેલિયા ફેરવાય છે અમારી માવડીઓ હજી તને તારા વારણા લઈ અને તને ધૂપ કરે છે હવે આ મહામારી નો આવે અમારા ઉપર કાંઈ ઈ ધ્યાન રાખજો હવે કાંઈ આવે નહીં સુખ સમૃદ્ધિ અને શાંતિ દેજે અમારો ભારત ફલે ફૂલે અને બધા એક બને એવો કૃપાનો વરસાદ વરહાવે તો ગીગા બારોટના શબ્દોમાં કેવું હોય તો કેવો વરહાવે